તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આજના એક આપણા નવા વિડીયોમાં અને આપણા તમામ યુટ્યુબ ફેમિલીને જય શ્રી કૃષ્ણ સીતારામને હર હર મહાદેવ। તો દર્શક મિત્રો, જીરું આપણું મસ્ત રીતે હાઈ ક્લાસ રીતે અત્યારે ફૂલ ઉગડવાની તૈયારી છે। તમે જોઈ શકો છો મસ્ત રીતે ફૂલ અત્યારે ઉગડી રહ્યા છે ને આપણું જે જીરું છે અત્યારે હાલ 2 મહિના આવે મકર સંક્રાંતિ કાલે ગઈ છે તો 14 તારીખે 2 મહિનાનું કમ્પ્લીટ થઈ ગયું છે ને આપણે હજી આમાં પાણી ચાલુ રાખ્યું છે અને હજી આપણે તમે જોઈ શકો છો પાણી પાવાનું આપણે કામ ચાલુ છે ને આમ જોવા જઈએ તો શું આ પણ હિતાવક રહેશે આવડા જીરુમાં પવાય અથવા ન પવાય એની સંપૂર્ણ જે વાત કરવાની છે તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। કારણ કે આપણે જે જીરુને આમ જોવા જઈએ તો જેમ પિયત આપીએ એમાં ઉત્પાદન થોડુંક વધારે આવતું હોય છે। તો આપણે 60 દિવસનું જીરું થયું છે છતાં પણ અમુક જે મિત્રો છે એ ઉગી ગયા પછી દાંડલી થઈ ગયા પછી પાણી બંધ કરી દેતા હોય છે। તો આપણે જે હજી જીરું ને એક પિયત હજી આપણે આમાં ચાલુ કરી દીધું છે 60 દિવસનું આપણું જીરું થઈ ગયું છે મસ્ત રીતે અત્યારે ફૂલ ઉગડી રહ્યા છે। અમુક જે આગતરા છોડવા છે એમાં સરસ રીતે દાણા પણ બેસવા મળ્યા છે ને અમુકમાં હજી ફૂલ ઉગડવાની તૈયારી છે અને અત્યારે હાલ આપણું પાણી ચાલુ છે ને દર્શક મિત્રો આ જે આપણું પાણી ચાલુ છે એમાં આ વખતે આપણે દર વખતે આપણે જુદી જુદી રીતે કાંઈક નું કંઈક એમાં પાણી ભેગું આપણે પાઈએ છીએ। તો આ વખતે અમે ટ્રાયકોડર્મા બેક્ટેરિયા સાથે જાય છે એ હું તમને આગળ હમણાં બતાવું છું। અને અત્યારે આમ જોવા જઈએ તો જીરું આપણું થોડુંક પારવું છે, જમીન ઢાળવી છે એના કારણે જે આપણું ક્યારો છે એ 7 થી 8 મિનિટમાં અત્યારે હાલ ભરાઈ જાય છે। આપણી જમીન છે થોડીક ઢાળવી છે જેથી કરીને પાણી ઘાય વયું જાય છે ને આમાં બીજા દિવસે હલાય એવું થઈ જાય છે એટલે જ આપણે પાણી પાઈએ છીએ ને કરાળ જમીન હોય ને એમાં જીરામાં સુકારો હોય તો એમાં પાણી બંધ કરી દેવું જોઈએ। પરંતુ આપણે હજી સુધી ક્યાંય જીરામાં સુકારો પણ નથી અને સરસ રીતે જીરું અત્યારે પારવું છે પણ થોમડે સારું પડેલું છે। તો આપણે જીરું ને હજી આ એક પિયત આપવાની ગણતરી છે ને આમ જોવા જઈએ તો આજે આકાશ પણ સ્વચ્છ રીતે મસ્ત ખુલ્લું છે અને અત્યારે હાલ પાણી અત્યારે હાલ ચાલુ છે। તો અમારે આ જીરું છે એમાં અમુક મિત્રો એમ કહેતા હશે કે આપણે આની પહેલા એક વિડીયો બનાવ્યો હતો એમાં ઘણી બધી કોમેન્ટ હતી કે હવે આ જીરુંને પાણી ન પવાય અથવા પવાય એવું અમુક દર્શક મિત્રો કહેતા હતા પરંતુ જમીન પ્રમાણે આપણે પાણી આપવા જોઈએ। સુકારો હોય તો એમાં પાણી બંધ પણ કરી દેવા પડે છે। આમાં જે જીરું છે આગળ પાછળ જોઈને બધું આમાં કરવું પડે। તો અત્યારે અમારે આ એક હજી પણ આપવાની ગણતરી હતી તો અમે પાણી અત્યારે ચાલુ કરી દીધું છે। તો ચાલો તમને આમાં જે શું અમે ટ્રાયકોડર્મા એમાં આપણે એક કીટ જ લઈ આવ્યા છીએ તો કઈ કીટ છે એ પણ તમને બતાવવાનું હું પ્રયત્ન કરું છું। અને અત્યારે હાલ અમારે જે જયદીપ છે અત્યારે પાણી ભેગા બેક્ટેરિયા નાખવાનું કામ એનું ચાલુ છે। આપણે અગાઉથી એને ઓગાળી લીધા છે। તો ચાલો કઈ કીટ છે અને કેવી રીતના અમે પાણ આપીએ છીએ તો આપણે જે પેલું પાણ આપ્યું એમાં આપણે સરસ રીતે જે આપણે બ્લુ કોપર એમાં પાઈ દીધું એના કારણે જ આપણે સુકારો નથી। બ્લુ કોપર નું ખૂબ સારું એવું પરિણામ છે। અને બીજા પણ તો આપણે કાંઈ નહીં, આપણે સાદો અને સિમ્પલ આંકડાનો પ્રયોગ કર્યો હતો તો એ પણ આપણે સારું ખૂબ આંકડામાં પોટાશ અને ફૂગમાં પણ સારું એવું કામ કરે છે। અને ત્રીજા પણ આપણે જે એમોનિયા અને પ્લસ ઝીંક એ આપ્યું હતું અને ચોથા પણ આપણે એક કીટ લઈ આવ્યા છીએ। ચાલો એ પણ તમને દર્શક મિત્રો આપણે જે કીટ લઈ આવ્યા છીએ આવી કોમ્બી પેક કીટ આપણે આવી 2 કીટ લઈ આવ્યા છીએ। આ એક કીટ આપણે 1 એકર દીઠ કરવાની હોય છે પણ તો આપણું જે જીરું છે 4 વીઘાનું છે એટલે આપણે 2 કીટ લઈ આવ્યા છીએ। આ થોડુંક પ્રમાણ વધે તો પણ ખૂબ સારું કામ આપે છે। આમ આપણે જીરું છે એક આમ જોવા જઈએ તો 2 કીટ છે 5 વીઘામાં પાવાની હોય છે પરંતુ આપણે 4 વીઘામાં 2 કીટ પાવાની હોય છે। એક કીટ નું પ્રમાણ આપણે 1 એકર દીઠ રાખવાનું હોય છે। તો એક કીટ અત્યારે અમે આમાં ઓગાળી નાખી છે। આમાં ક્યાં ક્યાં બેક્ટેરિયા નીકળે છે તમને હું બતાવું તો આની અંદર દર્શક મિત્રો આપણે જે ટ્રાયકોડર્મા પણ નીકળે છે અને આપણે જે ખાતર પેલા આપ્યા હોય એને સરસ રીતે આકર્ષિત કરે એવું પણ આ કીટ કામ કરે છે। તો આની અંદર દર્શક મિત્રો 3 પેકેટ નીકળે છે જે અત્યારે હાલ અમે એક કીટના જે આ તમે 3 વસ્તુ જોઈ શકો છો એમાં અલગ અલગ રીતે ઓગાળેલા છે। તો જે પેલું પેકેટ છે એ પ્રકૃતિ છે। આની અંદર
જે આ પ્રકૃતિ ખાતર છે એ સેન્દ્રિય ખાતર રૂપી આવે છે NPK રૂપમાં. તો આ સેન્દ્રિય ખાતર રૂપમાં આવે છે. તો એક આ જે પ્રકૃતિ ખાતર છે અને બીજું પેકેટ છે ટ્રાયકોડર્મા. જે આપણે ટ્રાયકોડર્મા બેક્ટેરિયા આવે છે એ ટ્રાયકોડર્મા બેક્ટેરિયા છે. તો આ પણ સરસ રીતે ફૂગને ખાઈ જાય છે. ને આપણે એક દર્શક મિત્રોને જણાવીએ કે આપણે આ જો કીટ પાવાની હોય તો આમાં જીરુમાં કોઈ પણ જાતનું કેમિકલ યુક્ત ખાતર કે એવું ન આપવું જોઈએ. આપણે જે આમાં દવા છાંટો નથી 3 દિવસ પહેલા છાંટી દીધી છે. એટલે હવે આ બેક્ટેરિયા પાયા પછી આમાં 3 દિવસ કોઈ પણ પ્રકારનું આમાં કેમિકલ યુક્ત ખાતર અથવા જંતુનાશક દવા નથી આપવાની. જો એવું કરવાનું હોય તો અગાઉ જ કરી લેવું જોઈએ, તો સારું એવું બેક્ટેરિયાનું કામ મળે છે. તો આ એક છે ટ્રાયકોડર્મા બેક્ટેરિયા, અને ત્યાર પછી છે વિનર. વિનર આ ફૂગ માટે ખૂબ સારું એવું કામ કરે છે. આ પણ એક યુક્રોનમાં જૈવિક જંતુનાશક છે. તો સરસ રીતે આમાં આ જે કીટ છે આપણે 3 પ્રકારમાં આપણે અલગ અલગ રીતે ઓગાળી છે. એનું કારણ એ જ છે કે આપણું જીરું પીત આપણે ઉલાળે પાણી હાલ થઈ ગયું છે. તો આપણે જો જલ્દીથી પી જાય હોય તો એક સાથે ઓગાળી નાખીએ તો પણ ચાલે. અને આપણે જે જીરું પીતા થોડીક વાર લાગે એટલે આપણે ત્રણેયને અલગ અલગ રીતે ત્રણેય પેકેટને અલગ અલગ, એક આપણે કેરબામાં ઓગાળ્યું છે, ત્યાર પછી એક અહીંયા ડબ્બામાં ઓગાળેલું છે. એટલે તમને કેરબા પાછળ ડબ્બો પીડ્યો એટલે નહીં દેખાતો, હું તમને બતાવું. એક તો આમાં ઓગાળેલું છે અને એક આપણે આ ડોલ લીધી છે એમાં ઓગાળેલું છે. તો આપણે જ્યારે આપણે દર વખતે ખાતરને ઉપાડીએ એવા તો આપણે ડબલા દ્વારા પાઈ દઈએ છીએ, પરંતુ જે અત્યારે આ જે બેક્ટેરિયા છે એ થોડાક વજનમાં વધારે છે તો આમાં બેસી જાય છે. આપણે જ્યારે નાકું ભરાવાની થોડીક વાર હોય ત્યાર પછી એમાં નાખતા જઈએ છીએ પાણી ભેગા. આમાં 2-3 મિનિટની વાર હોય એમાં હલાવીને આપણે ડબલા નાખતા જઈએ છીએ. તો દર્શક મિત્રો આ રીતનું અમારું જીરું ને અત્યારે હજી એક પણ અત્યારે હાલ આપી રહ્યા છીએ. અને જો જીરું ને સારો ઉતારો લેવો તો જ્યાં સુધી મારો અનુભવ છે તો ત્યાં સુધી હું જે મારો અનુભવ છે તમારી સાથે શેર કરું છું વિડીયોના માધ્યમથી. અને સારો ઉતારો લેવો તો 60-70 દિવસનું થાય ત્યાં સુધી પિયત એને જરૂર આપવા જોઈએ. જો કોઈ પણ જાતનો સુકારો ન હોય તો, સુકારો હોય તો પાણી બંધ કરી દેવું જોઈએ અને નાઇટ્રોજન પણ એમાં આપવાનું બંધ કરી દેવું જોઈએ. જોકે આમાં નાઇટ્રોજન તો નથી આવતું. એટલે આ રીતનું કંઈક અમે અત્યારે હાલ ચોથું પાણ પાવાનું ચાલુ છે. અને આપણા જે ચોથું પાણ છે આપણે સારું ઉત્પાદન લેવા માટે પાઈ રહ્યા છે. તો દર્શક મિત્રો આ રીતનું કંઈક અમે કોમ્બી પેક કીટ પાઈ રહ્યા છીએ. અને જુદી જુદી રીતે આમાં અવનવા ફૂગના પણ છંટકાવ કરી રહ્યા છીએ. ખાસ કરીને M45 ના છંટકાવ કરીએ છીએ જેથી કરીને આમાં કાયું આવવાનું શક્યતા ઓછી રહે. તો દર્શક મિત્રો આ રીતનું અમારે જીરું છે અને આ રીતનું અત્યારે હાલ પાવાનું કામ ચાલુ છે. તો આ વિડીયોમાં બસ એટલું. ફરીથી મળશું આપણે આવતીકાલના વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, રામ રામ, આવજો.